બનાસકાંઠાના ડીસા તાલુકાના ઉગમણા રાણપુર રાવળ સમાજની અંદાજે 200 વર્ષ જૂની સ્મશાનની ભૂમિમાં સ્થાનિક ખનિજ માફિયાઓ અને કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વર્ષોથી આ જગ્યાનો ઉપયોગ અંતિમ સંસ્કાર માટે થતો હતો, જેની સાથે સમાજની આસ્થા અને પૂર્વજોની યાદો જોડાયેલી છે। આ ઘટનાની જાણ થતાં જ રાવળ સમાજના અગ્રણીઓએ મામલતદાર અને ખાણ ખનિજ વિભાગને તાત્કાલિક ટેલિફોનિક જાણ કરી હતી। ગ્રામજનોના મતે માથાભારે તત્વો દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું છે। મારું નામ નવુભાઈ રેવાભાઈ રાવળ। વર્ષો પહેલાં અમારા જૂની સાહેબ હોય સંસ્થાન હતા ને એમાં આરા લોકોએ ખોદી અને અમારા સંસ્થાન ખોદી નાખે છે સાહેબ। કોને ખોદે છે? એ છે 4-5 ઘરવાળા। નદી તો સાહેબ આખી ઉતારીને લઈ ગયા છે, પણ અમારા સંસ્થાને સાહેબ અડધો અડધ ખોદી નાખે છે। તમારા રાવળદેવ સમાજના જ છે? આ બધા સમાજના છે સાહેબ। 150 ઘરના સાહેબ બરાબર ખોદી નાખવામાં આવે છે। તમે જે અત્યારે જે જગ્યા ઊભા છો એ ખાડો કર્યો છે? ખાડો મોટો છે સાહેબ, અને આમાં આ તો 400 વર્ષ પહેલા અમારા ડોહાને સાહેબ હાડકા કાઢીને લઈ ગયા પૂરણ કરે। અમને ખબર પડતા પહેલા હોય નહીં તો ખાસું સાહેબ ખાસી જગ્યા હોય નહીં ખાડા પાડી નાખ્યા। સ્થાનિક સરપંચને જાણ કરી? ના, હવે કરવાની સાહેબ। અમારી સ્મશાન ભૂમિ છે રણપુર ઉગમણાવાસ। અમે જાતે છે રાવળ, અને અમારી પૂણા 200 વર્ષ પહેલાં જૂનાની આરી સ્મશાન ભૂમિ છે। અમારા ગામના દેહી લોકોએ ખોદી અને બીજે પૂર્ણ કર્યું છે। જિલ્લો પાલનપુર, તાલુકો ડીસા, ગામ રાણપુર ઉગમણાવાસ। શું માંગ છે તમારી સરકાર પાસે? અમારી સરકાર પાસે એવી માંગ છે કે આર્યું અમારા તાત્કાલિક પગલાં લે સરકાર। તાત્કાલિક અમારા સરકાર પગલાં લે। કેટલા દિવસથી ચાલુ છે ખોદકામ? ખોદકામ ચાલુ છે આ મને લગભગ તો 12 મહિના થઈ ગયા। 12 મહિનાથી, હા, 12 ખોટું ના કરે, 12 મહિના થઈ ગયા। આ ખાડો એના હિસાબે થઈ ગયો છે? હા, ખાડો એના હિસાબે। તો તમે કોઈને ધ્યાન દોરી દો, કોઈ સરકારી અધિકારને? કોઈ સાહેબ, અમારા 150 ઘરની આરિયા છે, 150 ઘરવાળાની। આમાં આજ મેં આ ડાયાભાઈની વાત કરી કે ડાયાભાઈ આ રીતિ છે, એટલે એ પ્રમાણે પછી આજ અમે પગલે લીધા। 150 ઘરની આરિયા લેખિત અરજી આપી કોઈને? છે। લેખિત અરજી આપી કોઈને? ના, કશું નથી આલી આજ દાડા સુધી અરજી બરજી કોઈ આલી નથી। સરપંચને કીધું હતું પણ મોનતો નથી। અમે આજે ફોન કર્યા હતા પણ મોન્યો નહીં સરપંચ। શું કેવું થાય? લોકો માનતા નથી, ફોન જ ઉપાડ્યો ના, એની સરપંચ ફોન જ ઉપાડ્યો ના। હવે આગળની શું માંગ છે તમારી સરકાર પાસે? અમારે કાર્યવાહી કરશો તમે? માંગ એમ છે કે સરકારોને તાત્કાલિક પગલાં લે। અમારી સ્મશાન ભૂમિ છે અજોણી, ગામના લોકો પૂરણ કરવા માટે ખોદી નાખી આખી સ્મશાન ભૂમિ। ગામના લોકોએ? કોણ હતા? દેહાય રબારી છે। બરાબર। શું તમારો પ્રશ્ન છે? પ્રશ્ન મારો છે કે જૂની અમારી સ્મશાન ભૂમિ છે અને ખોદી નાખી છે આખી। તમારા બાપ દાદાની જૂની? બાપ દાદાની જૂની સ્મશાન ખુલ્લા કરવામાં આવ્યા છે? હા।